ગાઈઝ કેમ છો બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો હું સવારમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો છે. તો ચા નાસ્તો બની રેડી થઈ ગયો છે. એવી બની ગઈ. તો સવારમાં પૌવા બનાવ્યા હતા. આ રેન્જ જતો એટલે વહેલા મેં તો ચા બી બની ગઈ છે. ડામોર સાહેબ આવી ગયા છે તો ચા નાસ્તો કરી લઈએ. તમારે ચા નાસ્તો કરવો હોય તો આવો. મેં પૌવા બનાવ્યા હતા. સુરભી હમણાં કોફી બનાવી મારા માટે. तो सुरभि भी उठेगी सर. तो डामोर साहब आई गया से तो नावा भी गया है. हाँ नहीं उठाई गया, उठ गई है. तो 10-10 बजे तक कौन सो रहता है? 9 तो बज गए. नहीं तो उठना तो पड़ता है. तो गाय चाय नाश्तो हम कर लेते हैं. तो गाय जमीन नाश्तो करवा बेसी गया. डामोर साहब भी आई गया से. चा नाश्तो लेने बेसी गया से. जो डामोर साहब तो डामोर साहब ने देसी रकाबी तमने जोई ना होय. बताओ. अरे देसी रकाबी અને પેલી ચા. કચરા પોતું કરવાનું છે. તો આજે કામવાળી નહીં આવવાની. તો જાતે કચરા પોતું કરવાનું છે. તો ચલો કામે લાગી જાઓ. તો કાલે છે ને આ કાચ નીકળી ગયો, અહીંથી તૂટી ગયો છે. હજુ વિચારું તો આને શું કરવા ગયો છે ખબર. તો નીકળી ગયો. તો કચરો વાળી લો ફટાફટ. સુરભી પોતું કરી દે. તો સુરભી લેફ્ટ રાઈટ લેફ્ટ. સુરભી ઉઠીને મોબાઈલ લઈને બેસી ગઈ છે. જોઈ સુરભી આ ચાપટી લે હેડ. કચરો વાળી દો ફટાફટ. આ સની ચાપટી નાખ. તો કઈ બ્લોકમાં બની રહેજો. કામવાળી ના આવે ને તો આવું થાય. 2 દિવસ નહીં આવે ને 2 દિવસ કામ કરવું પડશે. બપોરે વિડીયો બનાવ્યો જ નહોતો તો હવે વિડીયો બનાવશું. તો તબિયત ખરાબ થઈ ગઈ એટલે મેં બનાવ્યો જ નહોતો. તો ડામોર સાહેબ લાવું તો કાપીને મૂકી છે. આજે કલરવાળું નથી. તે દિવસ વાળું કલરવાળું હતું. આજે નેચરલ કલર છે એકદમ. હે ને? હા તે દિવસ કલરવાળું જ હતું. આજે કલરવાળું નથી. આજે કલરવાળું નથી. તે દિવસ હતું ને એકદમ લાલ લાલ હતું. આજે અમારે જમવાનું શું બને છે ખબર છે? સુરભી પાછા આજે આલુ પરોઠા બનાવે છે. તે દિવસે એના પપ્પાને નહોતા ખાતા એટલે બધું તૈયાર કરી દીધું છે. જો અમૂલ પનીર છે તો સુરભી હાથથી ચીણે છે. મેં કીધું ચીણીથી ચીણી કાઢે એટલે સરસ રહે. ના પાડે. ઝીણીથી છે મસ્ત ચીણાયેલી. ઝીણું મસ્ત થાય. ऐसी छीना हो जाती है. 2-3 खा भी लेने के टुकड़े. તો એમ પપ્પા માટે બનાવે છે આજે. તો ડુંગળી કોથમીર બધું સમાર દીધું છે. લોટ બી બાંધી દીધો છે. તો પપ્પા નહોતા ખાધા, ભાઈ નહોતા ખાધા. મારા હાથના ગરમ ગરમ. તો આજે બધા ગરમ ગરમ ખવડાવે છે. સુરભી આલુ પરોઠા બનાવે છે. ક્યાં બનાવે છે જોઈ. આ બાજુથી પાર્ટી બનાવી દીધા છે. સુરભી કોણ તોડીને ગઈ? પપ્પા. એને પપ્પાને ગરમ ગરમ ખવડાવે છે પણ પથ્થારી ફેરવી નાખી છે ગેસ સગડીને. તો શું હી કરે છે? સાફ થઈ જશે. લોટ થોડો લે ને એટલે થોડો નાનો આનો વધારે લીધો છે. તે બહુ ઊંચું લીધું. ઉપરથી આટલું કાઢી મૂક્યો. સુરભી અમારે આલુ પર છે એના ભાઈ માટે ને પપ્પા માટે. એ વાસણ કોણ ધોહે સુરભી? ભાઈ પપ્પા? હું તો ના ધોઉં. જેના માટે બનાય એના જોડે દોડાવાના હતા. સાંભળે? એના માટે બનાયા એના માટે દોડાવાના. તો ગાય સુરભી બનાવી રહી એટલે પછી અમે ગરમ ગરમ જમી લઈએ. અમારા આલુ પરોઠા બનીને રેડી થઈ ગયા છે. સુરભી બનાવ્યા છે. આજે આલુ પરોઠા ખાઈને જૂંગી જવાના છે. જુઓ સુરભી મસ્ત બનાવે છે. પનીર કોથમીર ડુંગળી બધું નાખીને બનાવ્યું છે. જો તો આર્ય ને સુબી બંને નીચે બેઠા. એમ પપ્પા તો બનતા એવા જ ગરમ ગરમ ઝાપટી ગયા. હે સુબી
પપ્પા જેવા બનતા એવા જ ગરમ ગરમ ઝાપટી ગયા ને. સુરભી જો ડિઝાઇન પાડે છે પાછી પડી નહીં. પડતી હશે. આર્યન બી ઝાપટી ગયો તો બીજી વાર બેઠો છે હવે. તો મને ટામેટા સોસ ના ખાવા તો મને શું બનાવી આપીશ રાત્રે? કોફી. મેં કોફી બનાવીશ, કોફી જોડે પીશ. તો જો સુરભી કેવું છે. તૂટતો બી નહીં સુરભી હો, સીજ નાખ્યું છે એટલે મસ્ત છે.